हेलो केम छो बधा मजामां बधानी जय श्री कृष्ण जय हिंद जय भारत। तमारा बधाईनो परिवार सुख शांति रहे भगवान की प्रार्थना और स्वागत है अमारा नवा एक ब्लॉग में। वेलकम बैक माय न्यू ब्लॉग। यानी कि अपने 5:30 छे तो उठी गया था। यानी कि आज शनिवार से ने 6 वागी गया से तो अपने रसोई में जो तो हूँ बताऊँ अपने बालगोपाल जे सूता से तो चलो हूँ तमने बताऊँ। तो रसोई में जो साहेब माटे अपने पीला कलरनु कहेवाय येलो दूध मूकी दीधुं छे। साहेब छे ने चा नथी पीता, हळदरवाळुं दूध पीवे छे। अहींया आपणे ढोकळा मूकी दीधा छे, हूँ हमणे खोलीने बतावुं। एक डिश आपणे छड़ी गई छे सरस मजानी, तो तमे जोई शको छो। जो तो शाक पण बनी गयुं छे। अहींया अमारुं शाक तैयार थई गयुं छे। शाक पण बनी गयुं छे। बस आવું કંઈક છે। બસ આને ઢોકળાને વઘાર કરવાનો છે, જે મીઠો લીમડો તોડવા જવાનું છે આપણે। તો ચાલો મળીએ હમણાં। અને દૂધ પછી અહીંયા જો આપણે ભાખરીનો લોટ પણ બાંધી દીધો છે, તો ભાખરી બાંધવાની છે। દૂધ છે તો ત્યાં સુધીમાં આપણે મીઠો લીમડો લઈ આવીએ અને કે ઢોકળા વઘારવા છે એટલા માટે। તો ચાલો મળીએ પાછા। ઢોકળા ચડે છે તો મીઠો લીમડો લેવા જઈએ હાલો। તો થોડું થોડું અંજવાળું પણ થઈ ગયું છે, જોઈ શકો છો। સાહેબ અહીંયા કરી રહ્યા છે દીવાબત્તી। સાહેબ જે ભગવાન કરે છે તો તમે જોઈ શકો છો। આપણે બહુ અને બાલ ગોપાલ અહીંયા પછી સૂતા છે જોજે। ચાલો આપણે મીઠો લીમડો લેવા જઈએ। મીઠા લીમડા સિવાય તો વઘારની સ્મેલ સારી નહીં આવે। તો સરસ મજાનો મીઠો લીમડો આવ્યો કે અંધારે તમને દેખાશે નહીં, અંધારું છે થોડુંક, અંધારું છે તો અંધારામાં મીઠો લીમડો ક્યાં ગોતશું આપણે? થોડુંક થોડુંક અંધારું છે તો ચાલો તીરખી હું તોડી લઉં પછી મળીએ પાછું। તો મીઠો લીમડો જો આપણે તોડી લીધો છે, હવે આને ધોઈ નાખશું પહેલાં। આના ઉપર બહુ બધું પડ્યું હોય। તો બધાની ગુડ મોર્નિંગ, એવું કંઈક છે। તો ચાલો મીઠો લીમડો આપણે અહીંયા પહેલાં બસ સવારમાં બસ એક ભાખરી વણવાની એવું બાકી રહી છે, ને એક ડીશ ઢોકળાની જે છેડવાની છે, એની કે આ શનિવાર છે ને 11 તારીખ થઈ ગઈ। શનિવારને 11 તારીખ, કાલે હતી 11સ, તો આજે થઈ ગઈ 12સ। તો ચાલો આપણું દૂધ પણ ઉકળી ગયું છે, મીઠો લીમડો પણ આવી ગયો છે। તો ચાલો હવે ચા મૂકી દઈએ એક બાજુ, મળીએ પાછા। ચાલો અહીંયા સાહેબ ચડાવી રહ્યા છે લોટો। જો સૂર્યનારાયણ ભગવાનને લોટો ચડાવી દઈએ। શનિવાર છે એટલે એને વહેલા જવાનું હોય, તો સાહેબ ચડાવે છે લોટો। સૂર્યનારાયણ ભગવાનને લોટો ચડાવવો જોઈએ કાંઈ નહીં, તો સાહેબ ચડાવી લે છે લોટો। તો કેમ છે સાહેબ? ગુડ મોર્નિંગ કેવા થઈ? ગુડ મોર્નિંગ થઈ ગયું। ચાલો હાલો, જો આપણે સરસ મજાના અહીંયા ઢોકળા વઘારી નાખ્યા છે। તો ચાલો બાલ ગોપાલને નાસ્તો આપી દેવી। તો થોડીક ચા ગરમ કરવાની છે અને પીલું દૂધ મૂકવાનું છે। અહીંયા ભાખરી પણ થઈ ગઈ છે, આપણે એને ઘી લગાવી દઈશું। ચાલો હું ઘી, ચાલો નાસ્તો થઈ જશે તૈયાર। જો વિભુબેનને હળદરવાળું દૂધ અને ઢોકળા, અને નિધિબેનને ચા દૂધ ને ઢોકળા અને શાક પણ છે। તો ચાલો બાલગોપાલ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ચાલો નાસ્તો કરી લો। ઓલા ઘરે એક ઢોકળા દી આવ્યું તો ચાલો નાસ્તો કરી લે પછી કંઈક મળીએ પાછા। તો સાહેબ જો સ્કૂલેથી આવી ગયા, જમી લીધું, અને જો બગીચો પાય, ગાડીઓ ધોવે, જો તમે આગળ એને ગમે જ નહીં કામ। જો આપણે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। એને કે જો સાહેબ ધોવે છે, બગીચો પાય જો। સાહેબ
તમને બગીચો પાવો બહુ ગમે? આજ છે હાસુ એમ કે જોઈએ અને ગમે જ નહીં કે મારો બગીચો તે કેટલા દીધા પાયો નથી એમ મને કહેતા હતા. તો જો એ બગીચો પાય છે એવું છે. હોય પણ મને એમ થાય હું મોટર શરૂ કરીને કંટાળો આવે મને તો. એ હાચી વાત છે, ટેન્શન ન આપે. એ હાચી વાત. ઘણી વાર હું કહેતી મને ગમતું નથી તેમ કે બગીચામાં એની કુદરતીની સામું જોઈને બેહાય એને નિહાળાય. અત્યારે પણ એ એમ જ કહે છે કે તમે આની સામું જોવાય અને આ જો નાગરવેલ છે, ગુલાબ છે, દાડમ છે, સરગવો પણ મોટો જબરો થઈ ગયો છે. અને સાહેબ હમણાં મને એમ કહેતા તે બગીચો કીધું નો મારો બગીચો પાયો નથી ને એટલે એને મોટર શરૂ કરીને બગીચો પાય છે. તો ચાલો મળીએ પાછા. અહીંયા અમારે ઓલી હોતન છે શું કહેવાય હળદર, આ હલ્દી છે, હળદરનો છોડવો. પછી આ જો કાંટાળું ઝાડ છે. પછી ગાડીયું પણ ધોઈ નાખે જો એક્ટિવાને મનાકીએ થતો બી. અને આ કંઈક નાળિયેરી જો. ચાલો મળીએ. હું અહીં બેઠી હું તો રૂ કાઢું, બીજું તો હું કપાસિયા છે ને વાઈટું બનાવવાનું છે તે કપાસિયા કાઢવા પડશે. મેં નીતાએ જો કાલ કાઢ્યા થાય એટલા કપાસિયા ને વાઈટું બનાવી નાખી ઘણી બધી. નીતા મારે હથવારો કરવા આવે, બહુ આનંદ થાય. ચાલો મળીએ પછી. તો ચાલો વાગી ગયા છે 5 અને આપણે બપોરે સાહેબ જેમ બગીચો પાતા હતા અને બસ હવે તો વિડીયોને આપણે એન્ડ આપશું. અને અહીંયા નિધિબેનને ક્યાં હોય કે નંદની ને નિધિ બે જોવે છે ટીવી. હેલો કરો, હેલો. એ બે જો ટીવી જોવે છે, કાર્ટૂન જોવે છે. તો આપણે વિડીયોને હવે એન્ડ આપી દઈશું. અને બાકી તો આમના માયલા કરે સાઈસ. સાંજ પડી ગઈ છે. સાહેબે સરસ મજાનો બગીચો પાઈ દીધો તો મસ્ત એવો. તો એવું કંઈક છે. અને બસ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બીજું તો નવું તો કંઈ નથી. હવે જોઈએ એક દીજે જવું છે મારા નણંદબાના ઘરે ખીચડો લઈને પણ. પછી જોઈ જો વિભુબેનને બધા આવી ગયા છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાની જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આવજો.